નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પાર્ટ 1 આપણે જે સોનિયા વિશે આપણે દાખલા રચના વિશે શીખ્યું ભણ્યા હતા અને સોનિયાને કેવો દાખલો દુખાવો છે, એના દુખાવો છે, એના અંકલ એને શું સહાયતા કરે છે, ડૉક્ટર એને શું સલાહ આપે છે એ શીખ્યા હતા. હવે સોનિયાના દાંતમાં કેવિટી છે. કેવિટી વિશે એના અંકલ એને પૂછે છે કે વોટ ઇઝ ધ મિનિંગ અબાઉટ કેવિટી. કોઈને ખબર નથી કે કેવિટી એટલે શું. તો ચાલો આપણે પણ જોઈએ પાર્ટ 2. હવે બીજા દિવસે સોનિયા ડૉક્ટરની મુલાકાત લે છે અને ડૉક્ટર એને કેવા ક્વેશ્ચન પૂછે છે અને શું સલાહ આપે છે એની વાત છે આ પાર્ટમાં. નેક્સ્ટ ડે બીજા દિવસે સોનિયા ફીલ બેટર. સોનિયા થોડુંક સારું ફીલ કરે છે કારણ કે ડૉક્ટરે એને થોડીક ટ્રીટમેન્ટ આપી છે, જેના લીધે એનો દાંતનો દુખાવો ઘણો બધો ઓછો થઈ ગયો છે. સી ડીડ નોટ હેવ મચ પેઇન. એને હવે વધારે દુખાવો છે નહીં. સી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન એટ ફિક્સ ટાઈમ. ફરીવાર જે ફિક્સ ટાઈમ જે લોકોનો ટાઈમ જે ફિક્સ થયો છે એ ટાઈમે તે ડૉક્ટરને વિઝિટ કરે છે, ડૉક્ટરની મુલાકાત લે છે. ડૉક્ટર શર્મા સે હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી. યંગ લેડી એટલે કે યુવાન છોકરી. હાઉ ડુ યુ ફીલ ટુડે. આજે તને કેવું ફીલ થઈ રહ્યું છે. સોનિયા સે મચ બેટર. થોડું સારું ફીલ થઈ રહ્યું છે. ડૉક્ટર શર્મા ક્લિયર ધ કેવિટી એન્ડ એર રૂટર એવું એક સાધન છે કે જેનું જે ચાલુ કરતા એર સ્પીડ સાથે એર બહાર નીકળે છે અને જે દાંતમાં જે કચરો ભરાઈ રહ્યો હોય છે ને આસાનીથી કાઢી શકે છે. ડૉક્ટર શર્મા ક્લિયર ધ કેવિટીને ક્લીન કરે છે વિથ એર રૂટર. એર રૂટરની મદદથી કેવિટીને ક્લીન કરે છે. ધેન filled it with a white substrate known as a light curd composition filling material. આ જે નામ છે લાઇટ કર્ડ કમ્પોઝિશન ફિલિંગ મટીરિયલ, આ છે એક એવી વસ્તુનું નામ છે કે જે દાઢમાં કેવિટી હોય, કાળો ડાઘો હોય તો એ ડૉક્ટર એને જે છે ને આપણું એર રૂટર એના મદદથી કચરો બહાર કાઢે છે અને આ મટીરિયલ છે એક પ્રકારનું લાઇટ કર્ડ કમ્પોઝિશન ફિલિંગ મટીરિયલ ફિલ અપ કરે છે. ધેન સી ફિલ અને તે ભરે છે. શું ભરે છે? તો વ્હાઇટ સબસ્ટ્રેટ એટલે વ્હાઇટ કલરનું સફેદ કલરનું એવું ફિલિંગ જે મટીરિયલ છે એ ભરે છે. ઇન કન્ટેન જે બનેલું છે સિન્થેટિક રેસિન્સ સિલિકોન્સ એઝ અ ફિલ્ટર એઝ અ ફોટો એક્ટિવેટર. એનું એ આ ઇંગ્લિશ નામ છે, એનું એ મટીરિયલ બનેલું છે. ડૉક્ટર શર્મા સેડ યસ ઇટ ઇઝ ડન. હવે બધું બરાબર છે. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. કંઈ પણ બોલ્યા વગર, વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ એટલે કે કંઈ પણ બોલ્યા વગર તે તારું માઉથ ઓપન રાખ્યું એ માટે તારો આભાર. એન્ડ એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે. આજે સોનિયા લાસ્ટ પેશન્ટ છે એટલે કે છેલ્લી પેશન્ટ છે. ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. ડૉક્ટર સ્પેર એટલે કે પસાર કરે છે એના સાથે થોડો સમય. આજે ડૉક્ટરને બધા પેશન્ટ પતી ગયા છે, સોનિયાનો લાસ્ટ વારો હતો તો ડૉક્ટર એની સાથે થોડો સમય પસાર કરે છે અને આ સમય દરમિયાન સોનિયાને જે દાંતને લગતા કેવા ક્વેશ્ચન છે એ ડૉક્ટરને પૂછે છે અને ડૉક્ટર એનો કેવો જવાબ આપે છે એ આપણે જોઈએ. સોનિયા સે ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય I got this cavity. ડૉક્ટર વુડ યુ ટેલ મી શું તમે મને કહી શકો છો કે વાય આઈ ગોટ ધીસ કેવિટી. મને આ કેવિટી શા માટે થઈ છે મારા દાંતમાં. આ દાંત જે આ કાળા ધબ્બાઓ છે, આ કાળા ખાડાઓ છે એ શા માટે આવ્યા છે શું તમે મને કહી શકો છો? because
આઈ ડોન્ટ નો એનીથિંગ, મને કંઈ જ ખબર છે નહીં. ડૉક્ટર શર્મા, વેલ ટેલ મી વન થિંગ, એવું હોય તો તું મને એક વાત કહે. આર યુ ફોન્ડ ઓફ સ્વીટ? આર યુ ફોન્ડ ઓફ સ્વીટ? શું તને ફોન્ડ એટલે કે ગમે છે? FOND, ફોન્ડ એટલે ગમવું. ગમવું અથવા તો મનપસંદ અથવા ભાવતું. શું તને સ્વીટ ભાવે છે? સોનિયા સેડ યસ આઈ એમ. હા, મને સ્વીટ ભાવે છે. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અનધર સ્વીટ. મને ચોકલેટ અને સ્વીટમાંની જેટલી આઇટમ છે એ બધી જ મને ખાવી ખૂબ ગમે છે. આઈ લવ ઇટિંગ ચોકલેટ, મને ચોકલેટ ખાવી ગમે છે, એન્ડ આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમ એઝ વેલ એના જેવી જ એઝ અનધર સ્વીટ, એના જેવી અનેક સ્વીટ જે મીઠાઈઓ છે જે મને ખાવી ખૂબ ગમે છે. ડૉક્ટર સેડ એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ, અને હજી તું મને એક વસ્તુ કહે. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી, ટ્વિસ અ ડે? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર meal and after eating a chocolate or ice cream? એન્ડ નાઉ ટેલ મી, અને તું મને કહે વન મોર થિંગ, એક બીજી વસ્તુ પણ તું મને કહે કે ડુ યુ બ્રશ, શું તું બ્રશ કરે છે યોર ટીથ રેગ્યુલરલી? રેગ્યુલરલી એટલે કે દરરોજ. શું તારા ટીથ રેગ્યુલરલી ક્લીન કરે છે? ટ્વિસ્ટ એટલે કે હલાવવું અથવા તો ફેરવું. ટ્વિસ્ટ અ ડે, દિવસમાં તું 2 વાર તારા દાંતને બ્રશ કરે છે? ડુ યુ ક્લીન યોર માઉથ, શું તું તારું મોં ક્લીન કરે છે? આફ્ટર, જમ્યા પછી. મેન એટલે કે જમવું, MEAN, મેન એટલે જમવું. તું જમ્યા પછી તારા દાંતને ક્લીન કરે છે? એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ અને આઈસ્ક્રીમ, ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાધા પછી, જમ્યા પછી શું તું તારા દાંતને ક્લીન કરે છે? સોનિયા સેડ નો ડોક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. ના ડોક્ટર, હું મારા દાંતને બ્રશ કરું છું માત્ર સવારે બ્રશ કર્યા પછી હું કંઈ પણ ખાઉં પણ બ્રશ કરતી નથી. આવું સોનિયા કહે છે. ડૉક્ટર શર્મા સેડ ધેટ્સ ધ પ્રોબ્લેમ, આ જ પ્રોબ્લેમ છે. યુ આર નોટ ટેકિંગ અ પ્રોપર કેર ઓફ યોર ટીથ, તું તારા ટીથની પ્રોપર એટલે કે બરાબરની કેર એટલે કે જાળવણી લેતી નથી. You must brush your teeth properly twice a day, once in the morning and once again before you go to bed. ડૉક્ટર શું કહે છે કે યુ મસ્ટ એટલે કે તારે કરવું જ જોઈએ. બ્રશ યોર ટીથ, તારા દાંતને બ્રશ કરવું જ જોઈએ પ્રોપરલી ટ્વિસ અ ડે, દિવસમાં 2 ટાઈમ્સ, 2 વાર. વન્સ, એક વાર સવારે, એન્ડ પછી અગેન બિફોર યુ ગો ટુ બેડ, એટલે જ્યારે તું ગો ટુ બેડ એટલે સૂવા માટે જાય છે ત્યારે પણ તારા દાંતને બ્રશ કરવું જોઈએ. કહેવાનો મતલબ છે કે આપણે દિવસમાં 2 વાર બ્રશ કરવું જોઈએ. જો આપણે દિવસમાં 2 વાર બ્રશ કરીએ તો આપણા દાંતમાં કેવિટી થવાનો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. સોનિયા સેડ વોટ ઇઝ ધ રાઇટ વે ટુ બ્રશિંગ ધ ટીથ ડોક્ટર? ડોક્ટર, વોટ ઇઝ ધ રાઇટ વે, સાચો રસ્તો શું છે બ્રશિંગ ધ ટીથ, ટીથને બ્રશ કરવાનો? સાચો રસ્તો મીન્સ કે સાચો જે શું છે, કેવી રીતે આપણે એને પ્રોપરલી બ્રશ કરી શકીએ, તમે મને કહી શકશો? ડૉક્ટર શર્મા સેડ યસ, મોસ્ટ ઓફ ધ પીપલ, ઘણા બધામાંના કેટલાક લોકો બ્રશ ધેર ટીથ વેલ મૂવિંગ ધ બ્રશ, પોતાનું બ્રશ મૂવિંગ એટલે ખાલી હલાવે છે, ઇન સાઇડ વે ઓનલી, ખાલી એક સાઈડ હલાવી અને પોતાનું બ્રશ ફિનિશ કરે છે. બટ ધ રાઇટ વે ઇઝ નોટ to moving it upward and downward, so that is removes the tiny bits of food stock. But the right way, પરંતુ સાચો રસ્તો છે તો move it upward એટલે કે ઉપરની સાઈડ અને downward એટલે કે નીચેની સાઈડ, so that is remove, અને એટલા જ માટે remove થશે. જો તમે આ રીતે બ્રશ કરશો તો remove થશે. ટાઇની એટલે નાના, TINY, ટાઇની એટલે નાના. અહીંયા એક બીજો પણ શબ્દ છે ફૂડ એટલે ખોરાક, અને સ્ટ્રોક એટલે કે ટુકડા.
ખોરાકના જે નાના નાના ટુકડાઓ ચોટેલા છે તે જે તું અપવર્ડ અને ડાઉનવર્ડથી પ્રોપરલી બ્રશ કરીશ તો એ હળવા હાથે તે બધા ક્લીન થઈ જશે, તે નીકળી જશે. બિટવીન ધ ટીથ, દાંતની વચ્ચે જે આપણા ખોરાકના ટુકડાઓ જે ફસાઈ રહે છે એ પણ આસાનીથી નીકળી જશે. ધ ગમ એટલે કે પેઢા. ગમ્સ એટલે કે પેઢા. ધ ગમ્સ ઓફ The gums line should also brush with a gentle stroke. Gentle એટલે કે હળવા હાથે, stroke એટલે કે હળવા હાથે આપણે જે આપણા પેઢા છે એને પણ ક્લીન કરવા જોઈએ. Not only this, clean your mouth after every meal. Meal એટલે ભોજન, and every time you eat your chocolates or ice cream. જ્યારે તમે ગળ્યું ખાવ છો ત્યારે તમારા માઉથને તમારે ક્લીન કરવું જોઈએ અને હળવા હાથે જે આપણા પેઢા છે એને પણ ક્લીન કરવા જોઈએ, જેના લીધે જો કોઈ ખોરાકનો ટુકડો કે કશું ફસાઈ ગયું હોય તો એ આરામથી નીકળી શકે. સોનિયા સેડ, would you tell me the reason, doctor? ડોક્ટર, તમે મને આનું રીઝન કહી શકો છો? ડોક્ટર સેડ, yes, clean your mouth is the first requirement of dental hygienic. Hygienic એટલે કે આરોગ્ય, dental એટલે કે દાંતના સ્વાસ્થ્ય માટે જે આ દાંતને ક્લીનિંગ કરવું એને સાફ કરવા એ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ છે, પહેલી આપણી જરૂરિયાત છે. હાઇજેનિક એટલે કે આરોગ્ય. If you don't clean your mouth, the tiny bits of foods inside the stuff to the surface your teeth and in the space between your teeth. શું કહે છે? If you not clean your teeth, તમે જો તમારા દાંતની ક્લીન નથી કરતા ત્યારે શું થાય છે? The tiny bits of food, નાના ખોરાકના ટુકડાઓ inside the stuff એની અંદર ચોંટી જાય છે. The surface અને સપાટી પર of the teeth, જે દાંતની ઉપરની જે સરફેસો છે એ સપાટી પર નાના ટુકડાઓ ચોંટી જાય છે. સરફેસ એટલે સપાટી, SURFACE. દાંતની જે સપાટી હોય છે ત્યાં નાના ટુકડાઓ ચોંટી જાય છે અને જે પરિણામે કેવિટીનું સ્વરૂપ ધારણ કરે છે. જ્યાં સ્પેસ બિટવીન યોર ટીથ, તમારા જે દાંત છે એની વચ્ચે આવા ટુકડાઓ ચોંટી જાય છે અને જે પછી કેવિટીનું સ્વરૂપ લઈ લે છે. Now germs feed on these food particles who equally eat up a part of the them food. પછી શું કરે છે? Now germs, અને ત્યાં જે નાના કીટાણુ હોય છે, germs એટલે કીટાણુ. ફીડ એટલે કે ખાવાનું ચાલુ કરે છે. શું ખાવાનું ચાલુ કરે છે? These food particles who eventually એટલે કે પરિણામે જે આ કીટાણુ જે અંદર થાય છે એ આપણા દાંતના પાર્ટને ખાવાનું ચાલુ કરે છે. eat a part of the teeth, આપણા દાંતના નાના વિભાગોને ખાવાનું ચાલુ કરે છે. they destroy કરે છે the animal એટલે કે પડ, coating of the teeth, જે દાંતનું ઉપરનું પડ છે એને એ ડિસ્ટ્રોય કરે છે. and in the long run it lead to cavity, અને લાંબા સમય પછી એ લીડ એટલે કેવિટીનું સ્વરૂપ ધારણ કરે છે. સોનિયા, એનિમલ કોટિંગ, what is that? સોનિયા કહે છે કે એનિમલ કોટિંગ એટલે શું? એનિમલ એટલે કે પડ, ENAMEL એટલે દાંતનું પડ. દાંતનું જે ઉપરનું પડ છે ત્યાં ખોરાકના નાના ટુકડાઓ ચોંટે છે, જે પછી ધીમે અહીંયા જમ્સ થવા લાગે છે એટલે કીટાણુ થવા લાગે છે. એ કીટાણુ પછી ઉપરના પડને કોતરવાનું ચાલુ કરે છે, ખાવાનું ચાલુ કરે છે અને લાંબા સમય પછી એ કેવિટીનું સ્વરૂપ ધારણ કરે છે. સોનિયા, એનિમલ કોટિંગ, વોટ ઇઝ ધેટ? એનિમલ કોટિંગ એટલે શું? ડોક્ટર શર્મા, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ ટીથ.
જો તારે એ સમજવું હોય તો તારે અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું પડશે. કન્સ્ટ્રક્શન એટલે કે બંધારણ. અવર ટીથ આપણા દાંતનું બંધારણ તારે સમજવું પડશે. અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા દાંતના 3 લેયર્સ હોય છે. કયા કયા લેયર્સ હોય છે? ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ ધ કોલ્ડ એનેમલ. જે અપર લેયર છે જે વ્હાઇટ કલરનું છે આપણા દાંતનું, જેને એનેમલ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. તે આપણા બોડીનું સૌથી સખત એટલે કે મજબૂત પાર્ટ છે. સેકન્ડ લેયર ઇઝ ધ કોલ્ડ ડેન્ટિન. પછીનો જે લેયર છે જેને ડેન્ટિન કહેવામાં આવે છે. ઇટ ઇઝ અ સાયલેન્ટલી યલો વાઇઝ. એટલે એ કેવું છે? આછું પડતું યલો વાઇઝ, યલો કલરનું છે. ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ ધ કોલ્ડ ડેન્ટલ પલ્પ. પછીનો જે અંદરનો પડ છે જેને ડેન્ટલ પલ્પ તરીકે ઓળખવામાં આવે છે. ઇન યોર મોલર, તમારી દાઢમાં there was a cavity which now no more exists. જો તમે તમારી દાઢની સારી રીતે સંભાળ રાખશો તો કેવિટી નો મોર, કેવિટી રહેવાની કોઈ શક્યતા છે નહીં. હવે મોલર, સોનિયાને ખબર નથી કે મોલર એટલે શું. આપણે પણ નથી જાણતા. આ તો પાઠ આવે છે એટલે આપણે વન બાય વન આપણે પણ જોડે જોડે શીખતા જઈશું. તો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ મોલર? મોલર એટલે શું સોનિયાને ખબર નથી એટલે એ ડોક્ટરને ક્વેશ્ચન પૂછે છે. મોલર, વોટ ઇઝ ઇટ? મોલર શું છે? મોલર ડોક્ટર શર્મા સે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. લુક એટ ધ ચાર્ટ. શું કહે છે? એક દાંતનો પ્રકાર છે. તો અહીં એક ચાર્ટ આપેલો છે, એમાં જો there are 2 types of teeth. બે પ્રકારના દાંત હોય છે. deciduous teeth also known as a milk teeth. deciduous એટલે કે ખરી પડે તેવું. DECIDUOUS એટલે ખરી પડે તેવું. એટલે દૂધિયા દાંત, જેને આપણે સાદી ભાષામાં કહીએ તો દૂધિયા દાંત. ઓલ્સો નોન એઝ અ મિલ્ક ટીથ. તે મિલ્ક ટીથ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાના બાળકો જ્યારે જન્મે છે પછી એના 1 વર્ષ પછી અથવા 6 મહિના પછી એને આગળના 2 દાંત આવે છે. ધીમે ધીમે એમ કરીને એને 20 ટીથ આવે છે. ના 20 ટીથને આપણે દૂધિયા દાંત તરીકે ઓળખવામાં આવે છે. ધ deciduous teeth is also known as a milk teeth. તેને મિલ્ક ટીથ એટલે દૂધિયા દાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. એન્ડ પરમેનન્ટ ટીથ, અને એના પછી જે દાંત આવે છે એને પરમેનન્ટ ટીથ તરીકે ઓળખવામાં આવે છે. deciduous teeth are usually 20 numbers and તે હંમેશા 20 જેટલા દૂધિયા દાંત હોય છે. વન બાય વન એક ખરી જાય છે. સેડ વન બાય વન આફ્ટર ગ્રોથ. જેવો જેવો બાળકનો વિકાસ થતો જાય એમ વન બાય વન ખરતા જાય છે અને પરમેનન્ટ દાંત એની જગ્યાએ આવતા જાય છે. ધેર ન્યૂ પરમેનન્ટ ટીથ કમ્સ અપ. અને પછી ધીમે ધીમે નવા પરમેનન્ટ એટલે કે કાયમી દાંત આવતા જાય છે. દે આર યુઝલી 32 ઇન નંબર્સ. તે હંમેશા 32 નંબર એટલે નીચે 16 અને ઉપર 16 એમ કરીને 32 દાંત થાય છે. સોનિયા સેડ યસ આઈ ઓલ્સો હેવ અ 32 ટીથ બટ ધે ઓલ આર નોટ સેમ. શું કહે છે કે હા મારી પાસે 32 દાંત છે પરંતુ બધા સરખા નથી. કોઈક નાના છે, કોઈક મોટા છે, કેટલીક દાઢ છે મોટી, તો કેટલાક તીક્ષ્ણ દાંત છે. તો બધા સોનિયાને ક્વેશ્ચન થાય છે કે મારી પાસે 32 દાંત છે પણ આ 32 દાંત સરખા કેમ નથી? એ સરખા ના હોવાનું કારણ શું છે? ડોક્ટર શર્મા સેડ they are different in shape. તે બધા અલગ અલગ ડિફરન્ટ હોય છે, અલગ અલગ શેપમાં હોય છે. સાઇઝ એન્ડ ફંક્શન્સ, અલગ અલગ સાઇઝ અને અલગ અલગ ફંક્શનમાં હોય છે. there are 4 institutes. એટલે આપણી અહીંયા તમે ચાર્ટમાં મેં તમને હમણાં કહ્યું કે કેટલા હોય છે ઇન્સ્ટિટ્યુટ? 4 હોય છે. એટલે આગળના દાંત કેટલા હોય છે? 4. 2 કેનિન એટલે કે 2 રાક્ષસી દાંત હોય છે. 4 પર પ્રીમોલર અને 4 બે આ બાજુ અને 2 પેલી સાઈડ એમ કરીને 4 પ્રીમોલર એટલે કે નાની દાઢ હોય છે. અને 6 મોલર અને આ બાજુ જે 2 અને પેલી બાજુ 2 એમ કરીને 4 મોલર હોય છે એટલે કે મૂળ દાઢ હોય છે. આ છે આપણા દાંતની રચના છે. ડોક્ટર શર્મા સેડ they are different in a shape. તે અલગ અલગ શેપ અને આકારમાં અને અલગ અલગ ફંક્શનમાં હોય છે. જે આપણા there are 4 institutional આગળ 4 દાંત હોય છે. એના પછી 2 કેનિન હોય છે, પછી 4 પ્રીમોલર and 4 of 6 મોલર in a each જીવ એટલે કે જડબામાં, આપણા જડબામાં કુલ આવી રીતે કરીને નીચેની સાઈડ 16 દાંત હોય છે.
જડબામાં એવી રીતે 16 દાંત આપણે હોય છે. Sonia said, "Can I ask you a free question about my friend dental problem?" સોનિયા ને એની ફ્રેન્ડ ને પણ આવો એક ડેન્ટલ પ્રોબ્લેમ છે, તો એ ડોક્ટર સાથે અત્યારે થોડો ટાઈમ સ્પેન્ડ કરે છે, તો એના ફ્રેન્ડ વિશે ડોક્ટરને પૂછવા માંગે છે કે ડોક્ટર, શું હું મારા ફ્રેન્ડને થોડી ડેન્ટલ પ્રોબ્લેમ છે, તો એના વિશે હું તમને થોડું ડિસ્કસ કરી શકું છું કે એની આઈ આસ્ક હર ફ્યુ ક્વેશ્ચન, હું તમને થોડાક પ્રશ્નો પૂછી શકું છું અબાઉટ માય ફ્રેન્ડ, મારા ફ્રેન્ડ વિશે ડેન્ટલ પ્રોબ્લેમ, જેને શું છે, દાંતનો પ્રોબ્લેમ છે. ડોક્ટર શર્મા said, "Yes, of course, sure." हाँ तो पूछी सके छे. Sonia said, "Pooja, one of my classmates, slipped off the stairs and she has some fractured teeth. What should she do?" શું કહે છે કે પૂજા છે એ વન ઓફ માય ક્લાસમેટ, એ મારી ક્લાસમેટ છે અને એકવાર એ દાંત પરથી નીચે પડી ગયેલી અને ત્યારે એના દાંતમાં ફ્રેક્ચર આવેલું અને એનો દાંત તૂટી ગયો. તો what should she do? એને શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? she do, તેણીને હવે શું કરવું જોઈએ? ડોક્ટર શર્મા છે, well, she need to consult a dentist. તેને કોઈ સારા ડેન્ટિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ, એને મળવું જોઈએ. after examining her teeth, the dentist will suggest the restoration of the teeth with a light curd composition filling material. આપણે આગળ શબ્દ જોઈ ગયા છે. આ એક મટીરીયલ છે જે દાંતમાં લગાવવામાં આવે છે, વ્હાઇટ લાઇટ કટ કમ્પોઝિશન ફિલિંગ મટીરીયલ. શું કહે છે ડોક્ટર? ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ, ડેન્ટિસ્ટ એને સજેશન આપશે, ધ રિસ્ટોરેશન ધ ટીથ, દાંતને સુધારો કેવી રીતે કરવો, રિસ્ટોરેશન એટલે કે કેવી રીતે સુધારો કરવો એના વિશે ડોક્ટર એને સજેશન આપશે અને જો એના દાંતમાં મટીરીયલ લગાવી શકાય એમ હોય તો ડોક્ટર એને કરી આપશે. Sonia said, "Okay, I have another friend named Dhara." મારી બીજી પણ ફ્રેન્ડ છે જેનું નામ છે ધારા. She has a unsafe growth of teeth. તેને unsafe એટલે કે આડા uneven growth of teeth. તેને આડા અવળા દાંત છે. Her teeth are not properly grow. તેના દાંત properly grow થયેલા નથી. અહીંયા એક શબ્દ છે uneven એટલે કે આડા અવળા. uneven એટલે કે આડા અથવા વાંકા છે. વાંકા ચૂકા દાંત છે એને, તો એણે શું કરવું જોઈએ? મારી એક બીજી ફ્રેન્ડ છે જે ધારા એનું નામ છે અને એને અનઇવન ગ્રોથ ઓફ ટીથ, તેને આડાઅવળા દાંત વિકાસ પામેલા છે. જ્યારે એને જે નવા પરમેનન્ટ દાંત આવ્યા એ દાંત આડાઅવળા છે. Her teeth are not properly grow, અને એના દાંત એવા છે જે પ્રોપરલી ગ્રો પણ થયેલા નથી. She feels very embarrassed at a time. ક્યારેક એ embarrassed ફીલ કરે છે. એની એડવાઇસ ફોર હર, શું એના માટે કંઈક એડવાઇસ છે? ડોક્ટર શર્મા છે, no one should feel embarrassed about the physical deformity. શું કહે છે કે આપણી જે ડિફોર્મિટી છે ખોડખાંપ, એના વિશે આપણે ક્યારે પણ અનબેરેસેબલ આપણે ફીલ કરવું જોઈએ નહીં. આપણે એવું ફીલ ના કરવું જોઈએ કે મારામાં આ ખામી છે, મારામાં આ ખોટ છે. Her problem is called providing now. તેનો પ્રોબ્લેમ શું કહેવાય છે? પ્રોવાઇડિંગ એટલે કે ઊંધા જતી. જે આપણે ઓર્થોડેન્ટિસ્ટ હોય છે એની પાસે જો આપણે સારવાર લઈએ તો એ આવા દાંતની સારવાર કરી શકે છે. એને એ પણ એક પ્રોબ્લેમ નથી, એની પણ સારવાર શક્ય છે. This is the solution for this problem also. આ પ્રોબ્લેમનું પણ સોલ્યુશન છે. This patient has to go for an orthodontist treatment. જો એ પેશન્ટ છે એને ઓર્થોડોન્ટિસ્ટની ટ્રીટમેન્ટ પણ લેવી જોઈએ. The barracks will bring her teeth in a proper elements. એટલે barracks એટલે કે પાતળો દાંત. ડોક્ટર એના દાંતમાં એક પાતળો તાર લગાવશે અને એની જે ટીથની ટ્રીટમેન્ટ છે એ પ્રોપરલી કરી આપશે. અને એને આ જે ખોડ છે એ માટે એને શરમનો અનુભવ કરવો
હોવો જોઈએ નહીં. સોનિયા સેડ શુડ આઈ આસ્ક હર ટુ સી યુ, હું એને તમારા વિશે આ જે તમે મને માહિતી આપી છે, શુડ એટલે આઈ આસ્ક હર ટુ સી યુ, હું એને કહીશ કે તમારી મુલાકાત લે. ડોક્ટર શર્મા સેડ નો શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડેન્ટિસ્ટ, કે ના એને કહે છે કે મારી પાસે ના આવે પણ ઓર્થોડેન્ટિસ્ટ પાસે આવે. તો ઓર્થોડેન્ટિસ્ટ એટલે કે એવા ડોક્ટરો જે માત્ર વાંકા ચૂકા દાંતની સારવાર કરે છે. સોનિયા સેડ થેન્ક યુ વેરી મચ ફોર યોર વેરિયેબલ સજેશન, વેરિયેબલ એટલે કે કિંમતી, તમારા કિંમતી સજેશન માટે તમારો ખૂબ ખૂબ આભાર. ઇન્ડિડેડ એટલે કે ખરેખર ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અ લોટ, ડેન્ટલ સાયન્સ ઘણું બધું વિકાસ પામ્યું છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ ઓન એન ઓર્થોડેન્ટિસ્ટ, હું એને કહીશ કે એક સારા એવા ઓર્થોડેન્ટિસ્ટની એ સજેશન લે, એની મુલાકાત લે. નાઉ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન અ ડેન્ટલ હેલ્થ, હવે હું એવું વિચારી રહી છું કે જો મારા સ્કૂલમાં કોઈ પ્રોજેક્ટ આવશે તો હું ડેન્ટલ હેલ્થ વિશે એક પ્રોજેક્ટ બનાવીશ. બીકોઝ વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન અ સાયન્સ એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક, અને મને એવું લાગી રહ્યું છે કે આ મારા માટે જ નહીં પણ બધાના માટે ખૂબ જ યુઝફુલ ટોપિક છે. તો હવે પછી ક્યારેય જો મારા સ્કૂલમાં જો પ્રોજેક્ટ અથવા તો સાયન્સ ફેર હશે તો હું આ પ્રોજેક્ટને લઈશ. ડૉક્ટર શર્મા સેડ યુ કેન કમ ફોર અ ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ યુ નીડેડ, જો તને તારા પ્રોજેક્ટ માટે કંઈ પણ ગાઈડન્સ જોતું હોય તો તું મારી પાસે આવી શકે છે. સોનિયા ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ, ખરેખર ખૂબ સુંદર. ડૉક્ટર શર્મા સેડ યુ આર અ વેલકમ, તારો ખૂબ આભાર. પાઠ અહીંયા પૂરો થાય છે. તો આપણે આ પાઠમાં સોનિયાને કેવી રીતે દાંતનો દુખાવો છે અને ડૉક્ટર બંસી શર્મા એને કેવું કેવું સજેશન આપે છે એ આપણે જોયું. આ સિવાય આપણે દાંતની રચના પણ જોઈ કે આપણા દાંતમાં કેવી રચના છે, કેવા કેવા દાંત છે અને એ દાંતને શું કહેવામાં આવે છે. દાંત આપણે આમ જોવા જઈએ તો બધા જ છે પરંતુ બધા જ સેમ નથી, બધા અલગ અલગ છે. જેમ કે પહેલા ફોર દાંત છે જેને ઇન્સ્ટિટ્યુટ કરવામાં આવે છે, પછી જે રાક્ષસી દાંત છે જેને કેનિંગ કહેવામાં આવે છે, પછી જે બે નાની દાંતો હોય છે એને પ્રી મોલર કહેવામાં આવે છે. પ્રી મોલર એટલે કે નાની દાંત, અને પછી જે મેઇન દાંત છે જેનાથી આપણે ખોરાકને ચાવવાની કોશિશ કરીએ છીએ જેને મોલર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે.